સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે મે મહિનાની 13મી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1245મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 896મો દિવસ થાય છે. ગરડા પ્રથમ પ્રકરણના 58ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણ પરમહંસો દ્વારા પૂછાયેલા પ્રશ્નની અંદર ઉત્તર આપતા આપણને એટલી સરળતા કરી આપે છે. તો આનંદાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે શો ઉપાય કરે તો મોટા પુરુષ રાજી થાય. આપણને તાળામાં ચાવી નાખીને તાળું ખોલતા જેટલું સરળ પડે એટલું જ સરળ કરાવવા માટે થઈને પરમહંસોએ મહારાજની સમક્ષ પ્રશ્ન પૂછ્યો છે. અને મહારાજ પોતે ત્યાં આગળ એવો જવાબ આપે છે કે પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. મોટા પુરુષને રાજી કરવાના ઘણી બધી પ્રકારના આપણા સાધનો હોય છે, પરંતુ એમાં વિશેષ કરીને મહારાજ પોતે રાજી તો ત્યારે થાય કે આપણા અંતરની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર, ઈર્ષા આવી બધી પ્રકારના દોષોનું વંટોળ ચાલતું હોય અને ભગવાન અને ભગવાનના સંતને વિશે પણ આપણને મનુષ્ય ભાવ આવતો હોય. અને એવા સમયની અંદર જો આપણે ભગવાન કે પરમ મોટા પુરુષની સમક્ષ નિષ્કપટ ન થઈએ, એના કારણે કરીને આપણા અંતરની અંદર આ બધા જ દોષનું બીજ ધીમે ધીમે વધતું જાય અને વટવૃક્ષ બનતા વાર લાગે નહીં. અને એટલા જ માટે મહારાજે આપણને લોયાના એક વચનામૃતની અંદર કહ્યું છે કે મહારાજ કે આ સત્સંગની અંદર આપણને નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થતો હોય તો પણ નિષ્કપટ ભાવે મોટા પુરુષની સમક્ષ પોતે વાત કરવી. ત્યાગી બન્યા એટલે આપણા જીવનની અંદર અષ્ટ પ્રકારના બ્રહ્મચર્યને આપણે દેહે કરીને તો ખૂબ સારી રીતે પાલન કરવાનું છે. અને એ પાલન કરવામાં પણ જ્યારે ઘણી વખત જુદી જુદી પ્રકારના વિચારો આપણને આવે ત્યારે તે વખતે પણ મોટા પુરુષની પાસે નિષ્કપટ થવું જરૂરી છે. એટલે ટૂંકમાં
ગમે તે આજ્ઞા આપણને ભગવાન અને સંત કરે એમની અંદર આપણે આપણા જીવનની અંદર નિષ્કપટ તો થવું જ પડે. અને મહારાજ પોતે આપણને વાત કરતા કહે છે, નિષ્કપટપણું એટલે નિર્દંભપણું, અક્ષર બ્રહ્મ સત્પુરુષ એવા ગુરુ સમક્ષ નિખાલસ ભાવ. નિષ્કપટનો અર્થ સમજાવતા કહે છે કે પંચવર્તમાન સંબંધી પોતામાં કાચપ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય, તો તે કાચપ જેનામાં ન હોય એવા જે સંત તેની આગળ કહેવું. અરે કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો, તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થતો હોય તો તે પણ કહેવો. ત્યારે તે નિષ્કપટ થયા કહેવાય. લોયાના 5મા વચનામૃતની અંદર આ પ્રમાણે મહારાજ પોતે વાત કરે છે. મૂળ ટૂંકમાં વાત એટલી જ છે કે સત્પુરુષની સાથે આપણે કોઈ પણ પ્રકારનો અંતરાય ન રહેવો જોઈએ. અને મહારાજ પોતે એમ પણ કહે છે કે એ મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તવું, એનો અર્થ એ જ છે. તો શ્રીજી મહારાજના પોતાના અંતરમાંથી નીકળેલો આ એક જવાબ, ત્યાગી હોય કે ગ્રહસ્થ હોય, પોતાના જીવનની અંદર એ સંપૂર્ણપણે આજ્ઞા અને ઉપાસનાની અંદર ખૂબ સારી રીતે પાર પડી શકે. ગુણાતીતાનંદ સ્વામી પોતે વડતાલની અંદર બિરાજમાન હતા અને અમદાવાદના એક ત્રંબકલાલ સોની કરીને પોતે મહારાજની સામે કહેતા કે ત્યાં આગળ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામી પાસે હાથ જોડીને કહ્યું કે સ્વામી, મારે આપની પાસે નિષ્કપટ થવું છે. અને ત્યારે તે વખતના સમયની અંદર સ્વામી કે બોલો. નાની ઉંમરની અંદર ગર્ભંગ થયો છું, મને પણ અંતરની અંદર કોઈ એવી ઈચ્છા રહેતી નથી, પણ સમાજની અંદર લોકો કહે છે કે આટલી નાની ઉંમરમાં ગર્ભંગ થયો છો તો બીજું લગ્ન કરી લેવું જોઈએ, તો મારે શું કરવું? મનની અંદર પણ જો આપણને કોઈકના કહેવાથી પ્રશ્ન આવતો હોય તો આપણે આપણી રીતે નિર્ણય લેવા જઈએ તો ઘણી વખત શું થાય, વિશેષ કરીને લોકો શું કહેશે અને લોકો કહેશે એમ આપણે કરી લઈએ તો સારું. કારણ કે વિષય ભોગ તરફ તો આપણી બધાની વૃત્તિ જાતી જ હોય છે. અને એટલા જ માટે થઈને અહીંયા આગળ ત્રંબકલાલ શેઠ સ્વામી પોતે ત્યાં આગળ મહારાજ ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા. ગુણાતીત સત્પુરુષ એકાંતિક પરમ એકાંતિક છે કે જેમને જિંદગીમાં પણ ક્યારેય લોક જગત સંબંધી કે સ્વપ્નમાં કે જાગ્રત કે સુષુપ્તિમાં પણ ઘાટ કે સંકલ્પ થતો નથી. અને આપણે એક વાત એવી પણ સાંભળી છે કે ઘાટ સંકલ્પ આપણે એવા સંતની પાસે કર્યો જોઈએ, એની નિષ્કપટ ભાવે વાત કરવી જોઈએ કે જેને જિંદગીમાં પણ કોઈ દિવસ ઘાટ સંકલ્પો થતા નથી. અને એવા પવિત્ર હૃદયવાળા સંતની દ્રષ્ટિથી આપણા જીવનની અંદર પણ આપણા ઘાટ સંકલ્પો બધા ટળી જતા હોય તો એવા સંતની પાસે નિષ્કપટ થઈએ તો આપણું કામ થાય.
અને એટલા જ માટે મહારાજ કહે છે, પ્રથમ તો મોટા સંત સાથે નિષ્કપટપણે વર્તે. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તરત જ ત્રંબકલાલ શેઠને કહ્યું કે આપણે બીજું ઘર માંડવાની જરૂર નથી. એટલું કીધું ને એની અંદર ત્રંબકલાલ શેઠને અંતરની અંદર સમાજ શું કહેશે એની ચિંતા માત્ર નીકળી ગઈ. અને એને બદલે અંતરની અંદર પરમ શાંતિનો અનુભવ થવા લાગ્યો. એટલે જો આપણે સાચા ભાવથી, સાચા દિલથી ભગવાનના એકાંતિક સંતની પાસે આપણું હૃદય ખોલી નાખીએ તો આપણું કામ બહુ સરળ બની જાય છે. એટલે એટલા માટે થઈને નિષ્કપટપણે ભગવાન અને સંતની પાસે આપણે રહેવું. મહારાજના વખતની અંદર પણ જે સંતો પોતે પરમહંસોના મંડળોની અંદર રહીને ગ્રામ્ય વિચરણ કરતા હતા અને તેવા સમયની અંદર ત્યારે અજાણતાની અંદર જેને ભૂલચૂકથી પોતાના જીવનની અંદર ક્યારેક પણ કાંઈ પણ અજુકતું જોવાઈ ગયું હોય ત્યારે એ વિચારે ચડી જાય છે. અને વિચારે ચડી જાય છે એટલે એના કારણે કરીને અંતરની અંદર બધું ધૂંધળું લાગે છે. માટે આપણે આપણા જીવનની અંદર એક વાત તો બરાબર સમજી જ રાખવાની. બીમાર વ્યક્તિ પોતે દવાખાને જઈને ડૉક્ટરને એમ જ કે સાહેબ જે પ્રકારે એને એના જીવનમાં દુખાવો હોય એ પ્રકારે વર્ણન કરે તો એને બધી જ ખબર પડે. અને આપણે ત્યાં એવું કહેવાય છે કે એલોપેથિક ડૉક્ટરોની પાસે જઈએ ત્યારે આપણને પહેલાં તો કે તમારા આટલા રિપોર્ટ કરાવી લો. આપણે ઘણી વખત સાચું બોલીએ, ખોટું બોલીએ એવું બનતું હોય છે. પણ માનવ સર્જિત બધા જ મશીનો દ્વારા રિપોર્ટિંગ થાય ત્યારે તમે બોલો એના કરતાં પણ અતિશય સચ્ચાઈથી આ મશીનનો રિપોર્ટ આવી જાય અને એના ઉપર પછી નિદાન થાય ને નિદાન થયા પછી એના જીવનની અંદર એને ઔષધ લખી આપવામાં આવે. એવી જ રીતે હોમિયોપેથિક ડૉક્ટરને ત્યાં આગળ જાઓ ત્યારે તમારે ત્યાં તમારું જે કંઈ તમને પૂછે એનો તમારે સચોટ અને સાચો અને સત્ય જવાબ આપવો પડે. તમે સવારે શું જમો છો, બપોરે શું જમો છો, કેટલું જમો છો, તીખું જમો છો, ખાટું જમો છો, ગળું જમો છો, બપોર પછી સાંજ સુધીમાં વચ્ચે કાંઈ થોડું ઘણું નાસ્તા જેવું કરો છો, કેટલું પાણી પીવો છો, કેટલી ચા પીવો છો, કેટલો તમે દારૂ પીવો છો, એ બધું જ પૂછશે. અને એને પછી પૂછાયા પછી એને મનમાં લાગે ને એ નિદાન કરી અને કે હવે તમે આ મારી હોમિયોપેથિક દવા તમે લો. હવે હોમિયોપેથિક દવા તો ગમે ડબ્બી તમે હાથમાં લો તો આપણને ગોળીઓ સરખી જ લાગે. પણ ડૉક્ટર એની અંદર જે હોમિયોપેથિકનું મિલાવટ કરે છે એ અલગ અલગ પ્રકારનું લિક્વિડ નાખીને કરતા હોય છે. અને એ લાંબા સમયની જેને કહેવાય કે પ્રવૃત્તિ છે. પરંતુ ભગવાન અને સંત એટલે સતપુરુષની પાસે આપણે જ્યારે જઈને કહી દો ને એટલે તરત મધ્યના સાતના વચનામૃતની અંદર મહારાજે કહ્યું ને કે કોઈ અતિ મોટા સંતની સેવા કરે
અને સંતના હૃદયને વિશે બિરાજમાન એવા જે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એને સામે દ્રષ્ટિ કરીને જોવે જે આ બિચારો વૈરાગ્ય રહિત છે, તો એના તત્કાળ વિકાર ટળો તો તત્કાળ ટળી જાય. એટલે જીવનની અંદર એક વાત તો આપણે બરાબર સમજવા જેવી છે કે જે કંઈ આપણામાં આ પ્રકારના નાના મોટા અવગુણો હોય એ અવગુણોને કાઢવા હોય તો આપણે નિષ્કપટ થવું જોઈએ. પણ ખાટલે મોટી ખોટ તો આપણામાં એ છે કે આપણને કોઈ કામી કહે, કોઈ ક્રોધી કહે, કોઈ લોભી કહે, કોઈ સ્વાદીઓ કહે ને ત્યારે આપણને ગમતું નથી. આપણી સ્વીકારવાની તૈયારી જ નથી હોતી. એના કારણે કરીને ભગવાન અને સંતની પાસે જઈને પણ આપણે જ સાચા છીએ અને બીજા લોકો જે મને કહે છે એ બધાએ મારી પાછળ પડી ગયા છે અને ખોટા છે. એ પ્રકારે પણ ઘણી વખત આપણા મનમાં રહેતું હોય. પણ વાસ્તવિક યોગીજી મહારાજ પોતે વાત કરતા ને કે સ્વામી કે આપણને કોઈ એવું કહે તો આપણે એવું ન વિચારવું કે એનામાં ક્યાંય નથી. મારામાં ક્રોધ છે તો એનામાં લોભ છે, એમ નહીં. એ ભલે ગમે તે હોય પણ મારામાં ક્રોધ છે તો મારે મારો ક્રોધ કાઢવો છે, તો એનો રસ્તો કયો? તો વારંવાર ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું. મહારાજે વચનામૃતમાં કહ્યું કે ક્રોધ છે ને એ જ્યારે આપણને આવે ને ત્યારે વિરૂપ બની જઈએ છીએ. અને તે વખતે આપણને મહારાજે કહ્યું છે કે ઉચ્ચ સ્વરે કરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હે કૃપા સિંધુ, હે દયા સિંધુ એમ ભજન કરવા માંડીએ ને તો સ્વામી કે એ ભજનના પ્રતાપે કરીને ક્રોધ આપણો શાંત થશે. ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું છે કે બસે બખ્તરિયા પહેરીને ઘોડેસવારો કોઈ નીકળ્યા હોય તો એની વચમાં કોઈ હોય તો એને બચવું કઠણ પડે. એમ સ્વામી કે આપણે જીવનની અંદર પણ સ્વામિનારાયણના નામનું ઉચ્ચારણ કરીએ તો આવા દોષ તો ટળતા વાર લાગે નહીં. પરંતુ એ બધાના મર્મની અંદર આપણને મહારાજ સમજાવીને એટલું જ કહે છે કે તમે પહેલા ભગવાનના સંતની પાસે નિષ્કપટ બનો. અને યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, આ મોટા પુરુષોનું કામ પણ આ જ છે. બાકી તો તમે એમની દ્રષ્ટિ વડે કરીને આપણને ઘણી વખત સુખ આપશે, પણ જ્યાં સુધી કપટ અંતરની અંદર પડેલું હશે ને ત્યાં સુધી સુખ નહીં આવે. અને એટલા જ માટે નિષ્કપટ થવું જરૂરી છે. પછી શ્રીજી મહારાજ આગળ વાત કરતા કહે છે કે અને કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, અહંકાર અને ઈર્ષા એ સર્વનો ત્યાગ કરે ને સંતનો ગુલામ થઈને રહે. આ એક બહુ જ મહત્વની સાધના આપણને મહારાજ અહીંયા કહે છે કે આ બધા દોષો છે ને એ જેવા તેવા નથી. જેનું કામે કાપી લીધું નાક, લોભે લઈ લાજ લીધી રે, જેને જીભે રોળી કર્યો રાગ, માને તો ફજેતી કીધી રે. નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદીની અંદર બહુ અદભુત વાત કરી છે. એક એક દોષ કેવા છે. તો મહારાજ કહે છે કે પહેલું તો નિષ્કપટપણે વર્તીએ અને આ બધા જ દોષ છે આપણામાં એનો ત્યાગ કરવાનો છે.
મોટામાં મોટી ભૂલ ક્યાં થાય છે કે આપણામાં પડેલા આપણા દોષ આપણને અવગુણ રૂપ નથી દેખાતા, પણ ગુણ રૂપ માનીને આપણે રાખીએ છીએ કે ના થોડો ઘણો તો ક્રોધ કરવો પડે, નહીતર ફૂંફાડો મારીએ નહીં તો આ લોકો તો મારી નાખે. પણ સ્વામી કે આ સત્સંગની અંદર જોઈએ આપણે ગુણાતીત ગુરુવર્યોના જીવનમાં ક્યારેય પણ પોતાના માટે થઈને એમને ક્રોધ તો કોઈ દિવસ આવ્યો જ નથી. એ અક્ષર બ્રહ્મ હોય, ભગતજી મહારાજ હોય, શાસ્ત્રીજી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજ હોય કે મોહન સ્વામી મહારાજ હોય. હા, બે શબ્દ કડક થઈને કહેવાના થાય તો એ હરિભક્તને કે એ સંતને પોતાનો જાણીને એને વિશેષ સુખ્ય કરવા માટે થઈને બે શબ્દ કડક થઈને બોલે. યોગીજી મહારાજ કહેતા કે ક્રોધ જેવી વસ્તુ તો અમારી દુકાનમાં મળે જ નહીં. હવે જેના દુકાનમાં જ માલ ન હોય તો ત્યાં પછી આપણને ક્યાંથી ક્રોધ દેખાવાનો છે? એટલે એટલા માટે થઈને એવા જે સંત છે ને એનો ગુલામ થઈને રહે. યોગી બાપા તો જે કોઈ મળે ને કે ગુરુ જ કે ગુરુ એમ ન હાલે. હવે એટલા જ વાક્યની અંદર સામી વ્યક્તિ પોતે અંતરમાં વિચાર કરે કે આમાં ગુરુ તો તમે છો, હું તો શિષ્ય છું. પરંતુ કહે છે કે આવા માન અને સન્માન ભર્યા શબ્દો માત્ર ને માત્ર દેખાવા માટે નહોતા. એ હકીકતની અંદર પોતે સમજતા કે હું ક્યારે ગુરુ થવાને લાયક છું જ નહીં અને ગુરુ છું જ નહીં, હું તો સેવક છું. અત્યારે મહંત સ્વામી મહારાજ પણ છેલ્લા 8 વર્ષથી ગુરુગાદી ઉપર બિરાજમાન છે, પણ એ એમ કહે છે કે મને હજુ મનાતું નથી કે હું ગુરુ છું. કરતા હરતા મહારાજ છે, શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ બધું કાર્ય કરે છે. આપણે તો નિરાતે એમનામાં બ્રહ્માંડ રહીએ. હું તો બધાનો સેવક છું. આવા પ્રકારે જ્યારે સત્પુરુષને પોતાના જીવનની અંદર વર્તતું હોય તો એમનામાં તો આ બધા દોષ આપણને ક્યાંથી દેખાય? છે તો નહીં જ, પણ છતાંય તે આપણને આપણામાં પડ્યા છે એટલે આપણને એમનામાં દેખાતા હોય તો એ આપણી અવળાઈ કહેવાય. સંતો વાત કરે છે ને કે અરીસાની સામું તમે જુઓ અને મોઢા ઉપર કોઈ પણ પ્રકારનો ડાઘ પડ્યો હોય તરત આપણને અરીસો કહી દે કે ભાઈ તમારા મોઢા ઉપર ડાઘ છે. તો સમજવું હોય તો વિચાર કરે કે ના ના ડાઘ છે, વાત સાચી છે, આપણે થોડુંક સાબુ કે લિક્વિડ લઈને એને ઘસીને કાઢી નાખીએ. પણ આપણે એવા પાછા વટના કટક્યા ને આ અરીસાએ મારું મોઢું બગાડી નાખ્યું, આમાં તો જોવાતું હશે. એમ કરીને જીવનની અંદર પોતે પોતામાં રહેલું છે એને સાચવી રાખવાનો પ્રયત્ન કરે પણ છોડવાનો પ્રયત્ન નથી કરતા. અને એટલા જ માટે થઈને મહારાજ આપણને આ બધા જ એક એક દોષ એવા છે કે જે દોષની અંદર આંતરિક આપણો વૈભવ ક્યારેય વિકાસને પામતો જ નથી. અને એટલા જ માટે મહારાજે કહ્યું કે નિષ્કામી તે નારાયણ રૂપ છે. કામરૂપી દોષ આપણામાં પડ્યો છે, પરંતુ અંતરની અંદર વિચાર કરવાનો કે આ મારા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ અને મારા ગુરુ ગુણાતીત ગુરુવર્યોને આ ગમતું જ નથી. એ બધું એનાથી પર છે. તો આપણે પણ એને મૂકવા માટેનો
એને ત્યાગ કરવા માટેનો પ્રયત્ન આપણે કરવો જ પડે. આપણે જાણીએ છીએ કે આપણે પ્રયત્ન કરીએ, પણ પ્રયત્ન કરતા ભગવાનને સંત દયા કરીને જોવે કે આ બિચારાને આ દોષથી આ પીડાય છે, તો માટે એનો દોષ ટળો તો તરત કાળ ટળી જાય. એટલે એટલા માટે થઈને મહારાજે આપણને આ બધા જ દોષ તરફ, દોષ દ્રષ્ટિ જ છે, આનું નામ જ દોષ છે, અને એની સામે દોષ દ્રષ્ટિ રાખવાની છે. લોભ પડ્યો હોય તો પણ આપણામાં એ આપણને લોભ પરેશાન તો કરે જ છે. ઘણું બધું ભેગું કર્યું હોય પણ લોભને લીધે કરીને ન પોતે પોતાના પરિવારને માટે વાપરે કે ન પછી ભગવાન કે સંતને કહેવાથી કોઈ સારા કાર્યમાં વાપરે, અને પછી પોતાના જીવનની અંદર એ લોભ છે ને એ જેમ કહેવાય છે કે અમુક જગ્યા ઉપર આપણને ઝીણા ઝીણા કીડા ખદબદતા દેખાય છે ને, એમ કીડા ખદબદતા હોય એમ લોભ પછી એ પ્રમાણે અંદર લબકારા મારતું હોય. અને મહારાજ આગળ વાત કરે છે કે મોહ પણ એવો જ છે, કારણ કે મોહે કરીને આંધળો થયેલો વ્યક્તિ ભલે આંખ વડે કરીને જોતો હોય ને છતાંય પણ એ નથી દેખતો, અને મોહાંધ બન્યા છે. જેમ અર્જુન જેવા અર્જુનને પણ સ્વજનનો મોહ વ્યાપ્ત થયો તો ભગવાન કૃષ્ણ પરમાત્મા પાસે એણે 6 અક્ષરની સૈન્ય ન માગ્યું, પણ આપ મારા પક્ષમાં રહેજો, બસ એટલું જાણતા હતા છતાંય પણ. એટલે અર્જુન મહારાજના આ એક કાર્ય ઉપરથી આપણને શ્રીમદ ભગવત દ્વારા આપણને સમજાય છે કે કોઈ પણ પ્રકારનો મોહ આધ્યાત્મિક માર્ગમાં રાખવાનો જ નહીં. એ મોહ હશે ને ત્યાં સુધી સ્વામી કહે છે કે એ મોહથી આંધળી બનેલી વ્યક્તિ, જેમ ધૃતરાષ્ટ્રને તો આંખો નહોતી, તેમ છતાં પણ હસ્તિનાપુરના રાજ્યની એટલી બધી અંતરની અંદર મોહની લગની લાગેલી, અને મારો મોટો દીકરો દુર્યોધન જે કરે તે બરાબર કરે છે. એ પુત્ર પ્રેમની અંદર મોહાંધ બનેલા હતા. એટલે આ દુનિયાની અંદર આ ગમે તે વ્યક્તિ ગમે ત્યાં મોહાંધ બને. આજે સમાજની અંદર બને છે ને એક તરફી પ્રેમના કારણે કરીને, વચ્ચે બીજો કોઈ પડે તો એના કારણે કરીને જે પ્રેમ એક તરફી હોય એની અંદર એને કોઈ પણ રીતે કરીને મારી નાખીને પતાવીને પણ એને પામવાનો પ્રયત્ન કરે, પણ એ પહેલા તો જેલના હરિયા ભેગો થઈ ગયો હોય. એટલે મોહ, જ્યાં પણ મોહ થયો છે ત્યાંથી આપણે મોહ છોડી દઈને એક મોહ તો આપણને ભગવાન અને સંતને વિશે લાગવો જોઈએ. માવા તારી મૂર્તિ આપણા અંતરની અંદર ઉતરી જવી જોઈએ. અને મહારાજના વખતની અંદર મહારાજના પરમહંસોએ પોતે પોતાની કલમ વડે કરીને લખેલા પદોમાં આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે. લોભાણા રે લોચનિયા લોભાણા, ભગવાનની દિવ્ય દ્રષ્ટિવાળી જે 2 આંખો છે એ આંખોને જોઈને એ પરમહંસોના લોચનપૂર્ણ લોભાણા, બસ ભગવાનની મૂર્તિ સિવાય બીજું કાંઈ જોવાની ઈચ્છા રહેતી નથી. અને એમ જ્યારે થાય
ત્યારે સ્વામી કહે છે કે આપણામાં મોહ ટળે. બાકી તો સ્વામી કે મોહ તો બહુ ખતરનાક છે. જ્યાં ત્યાં આપણે બંધાયા વિના રહીએ જ નહીં. એટલે એટલા માટે થઈને મહારાજ આપણને કહે છે કે નિષ્કપટ ભાવે વર્તી અને આ બધા જ દોષ છે એને ટાળવાનો પ્રયત્ન કરવો, સર્વનો ત્યાગ કરવો, છોડી જ દેવું. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.